આજે ધોળાવીરા હડપ્પિયન સાઇટ અને યુનેસ્કો દ્વારા જેને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે કચ્છ એટલે ઉભરતો પર્યટન સ્થળ છે. આપણી સાથે જે ઉભેલા યુવાનો મિત્રો છે, ખૂબ નાની એકદમ યંગેસ્ટ જનરેશન છે અને આ લોકો ગાઈડ તરીકેનું છેલ્લા 4-5 વર્ષથી ત્યાં કામ કરે છે. આપણે જાણીએ છીએ કે માત્ર 4-5 મહિના માટે રોજગારી મળતી હોય છે આ જે ટુરિઝમ ક્ષેત્રમાંથી, અને આ યુવાનો એમાં ટુરિઝમ તરીકે પોતે પોતાનું ગાઈડ તરીકે કામ કરતા હતા. પરંતુ હાલમાં કોઈક નવી નીતિ, એમ માની લો ને કે ભ્રષ્ટાચારી નીતિ જ હું તો એને અમે કોંગ્રેસ તરીકે એને ગણીએ છીએ, એમના મળતિયાઓને સેટ કરેલા છે અને જે યુવાનો કામ રેગ્યુલર કરી રહ્યા હતા એમને બહાર કાઢી એમના ડ્રાઈવરો હોય, એમના પટાવાળા હોય, એમના ચોકીદાર હોય, એમના વોચમેન હોય, એ ગાઈડ તરીકેનું એક્સ્ટ્રા જે એલાઉન્સ મેળવી રહ્યા છે. આ અન્યાય કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે. આ યુવાનોની સાથે છે કોંગ્રેસ, અને કોંગ્રેસ એમને ન્યાય અપાવીને જ રહેશે. અમે અધિકારી શ્રી આજે હાજર નથી, નાયબ કલેક્ટર શ્રી ભચાઉ પ્રાંત, નહીંતર હમણાં રૂબરૂ એમની સાથે મળીને પણ આ બાબતે અમે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરત. પરંતુ જો તંત્ર દ્વારા આ યુવાનોને ફરીથી એમની મૂળ જગ્યા ઉપર રોકવામાં નહીં આવે, કારણ કે એમની પોતાની વેબસાઇટો છે, એમના પોતાના કનેક્શનો છે, ઓનલાઈન બુકિંગ કરે છે અને ખૂબ સારો નોલેજ ધરાવે છે, પ્રોપર ધોળાવીરાના છે, પેઢી દર પેઢીના, એટલે એ ધરતીથી જોડાયેલા છે, ધરતીના એક એક પથ્થરથી પરિચિત છે. અને આવા વ્યક્તિઓને કાઢી અને બહારના માણસોને કે અન્ય વ્યક્તિઓને જ્યારે અહીંયા સેટ કરશે તો આ ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય અને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ. આ તમામ યુવાનોની અરજીઓ અમે સાથે રાખી અને નાયબ કલેક્ટરશ્રીને રૂબરૂ પણ મળશું, અમારા જિલ્લા કોંગ્રેસ દ્વારા, અને માનનીય શ્રી કલેક્ટરશ્રીને પણ મળશું અને સરકારશ્રીને પણ નિવેદન કરીએ છીએ કે લોકલ સ્થાનિકને લોકલ ટુ વોકલની વાતો ઉપર લેવલ ઉપર થાય અને લોકલને બહાર કાઢીને બહારનાને અંદર ઘુસાડો છો. આ અન્યાય ક્યારેય સહન નહીં થાય. અમે અંત સુધી લડીશું અને આ યુવાનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ હંમેશા તત્પર રહેશે. ધોળાવીરા હડપન સાઇટ ઉપર જે સિક્યોરિટીમાં કામ કરે છે, ત્યાં ડેલી વેજમાં કામ કરે છે, એમને ઓન ડ્યુટીએ ગાઈડ કરવા માટે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ અલાઉ કરે છે અને અમે ગુજરાત ટુરિઝમ થ્રુ ત્યાં ગાઈડનું કામ કરીએ છીએ તો પણ અમને ત્યાં અલાઉ કરવામાં આવતા નથી. એના કારણે આ અમારી એક રિક્વેસ્ટ છે કે જલ્દી અમને ન્યાય મળવું જોઈએ. અને અમારી અહીંયા 4 મહિનાની જ સિઝન હોય છે. એના મતલબ ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ત્યાં આઉટ ઓફ કન્ટ્રીથી પણ ઘણા લોકો આવે છે અને આપણા ડોમેસ્ટિક ટુરિઝમ પણ છે. જે બહારથી ગેસ્ટ આવે છે એ અમારું જે માર્ગદર્શન છે એનાથી એ લોકો સંતોષકારક છે. તો અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ અને અમને ઘણી બધી ઓનલાઈન બુકિંગ લઈ લીધેલી હોય છે. અમારા જે ગેસ્ટ છે, અમારી ઓનલાઈન વેબસાઇટો છે, એના ઉપર પણ આર્કોલોજી ડિપાર્ટમેન્ટે જે અમને મનાઈ કરવામાં આવી છે કે તમે લોકો અહીંયા ગાઈડ ના કરો, તો એના ઉપર પણ અમને થોડું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તમે ક્યાંથી આવો છો અને તમારી શું રજૂઆત છે? નમસ્કાર જી, મારું નામ સંજોત જીગર છે, ગામ ધોળાવીરાથી આવું છું. આ બધા તમે જોઈ શકો છો, તમામ મિત્ર મારા ગાઈડ મિત્રો છે. હું બી ગાઈડ છું, ધોળાવીરા સાઇટ ઉપર કામ કરીએ છીએ, ઓલ ઓવર કચ્છમાં બી ફરાવીએ છીએ. અને તમારી સમસ્યા શું? જી, અમે છેલ્લા 2020થી પાછળ બધા ગાઈડો છે પ્રોપર સાઇટ ઉપર કામ કરે છે. કોઈને 4 વર્ષ થઈ ગયા છે, કોઈને 5 વર્ષ થઈ ગયા છે. ધોળાવીરા આર્કિયોલોજીકલ સાઇટનો સંપૂર્ણ રીતે એમને આખી માહિતી છે. બધા જે ભાઈઓ છે ગાઈડ તરીકે કામ કરે છે, પણ હમણાં તત્કાલ ધોરણે કોઈ નવા સીએ અને અલગ અલગ અધિકારીઓ આર્કિયોલોજીકલ સાઇટ ઉપર આવ્યા છે, તો એમણે નવા નિયમ બનાવી નાખે છે ને એ નિયમ પ્રમાણે અમારી પાસે બી સર્ટિફિકેટ છે તો અમને અલાઉડ કરતા નથી ને અમે આટલા વર્ષોથી કામ કરતા હતા, હવે અમને રોકી દેવામાં આવ્યા છે. એમની અમે અરજી લઈને અહીં આવ્યા છીએ. તમે જે ટ્રેનિંગ લીધી છે એ કયા પ્રકારની ટ્રેનિંગ લીધેલી છે? જી સાહેબ, મેં IITTM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, અને બીજા ભાઈઓ છે એ બધા RCT અલગ અલગ કંપની છે. અને ગુજરાત ટુરિઝમની એક ભાઈ છે ગુજરાત ટુરિઝમની પણ ટ્રેનિંગ લીધી છે. અને ગુજરાત ટુરિઝમ ઓથોરાઇઝ ગાઈડ તરીકે મેં 5 વર્ષ ધોળાવીરાની અંદર કામ પણ કરેલ છે. તો પણ ગુજરાત ટુરિઝમનું મારી પાસે લાયસન્સ છે, તો પણ સાઇટ ઉપર જે સાઇટના અધિકારી છે CA ગૌતમભાઈ કરીને, એ લોકો અલાઉ નથી કરતા અને એમના જે અધિકારી હોય, અધિકારીના જે લાગતા ગાઈડ હોય એમને અલાઉ કરવામાં આવે છે. અમારી જોડે અન્યાય કરવામાં આવે છે, અમને ન્યાય મળવો જોઈએ.